વસરાજ જય મુરલીધર, કેમ છો મિત્રો? મજામાં જઈશું, અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને બધું અત્યારે કામકાજ કરી અને થઈ ગયા છે ફ્રી. અને આજે અમારા રાણા સાહેબનો બર્થડે છે, એટલે હેપી બર્થડે રાણા સાહેબ. અને બસ જો આજે એમાં એવું છે કે થોડુંક મોડું થઈ ગયું છે, એટલે સોરી ફોર લેટ યુ, માફ કરજો. કેમ કે મારે ટાઈમ નહોતો અને મહેમાન પણ ઘરે આવ્યા છે, એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો અને બ્લોગ બનાવ્યો હતો પણ પાછો એડિટ કરવાનો ટાઈમ નહોતો, એટલે ટાઈમ મળ્યો ત્યારે બનાવવાનો વેતર્યો છે, તો થોડુંક મોડું થઈ ગયું છે, એટલે એવું છે. અને બાકી જો હે ને ગામડે માતાજીને એવું મારા બાપુને ઘરે હતું, રાંદલ ને મેળા ને એવું બધું, એટલે ત્યાં ગઈ હતી. ત્યાંથી આવીને તરત પછી લગ્નમાં જવાનું થયું હતું ગામડે, તો લગ્ન કરી આવી અને આવીને પછી અમારા ફઈજી અમારી સાથે આવ્યા હતા રોકાવા માટે અહીંયા અમારા ઘરે. એટલે પછી હોય અને કામનો બધો સ્ટોક હતો, કપડાના અંતે ને એવું બધું વધારે હતું, તો એ બધું કામકાજ કરી લીધું એક દિવસ બપોર સુધી. બપોર પછી પાછા ભાવનગર, એમ કે જોકે રાતે અમે 2-2:30 વાગે પૂગ્યા હતા. આવીને સૂઈ ગયા, સવારે ઉઠી અને ઘરનું કામકાજ કરી અને ફ્રી થઈ ગયા. અને ત્યાર પછી અમે ભાવનગર ગયા. બપોર સુધીમાં થોડુંક જ કામ, જો કે કપડાં નહીં થયું હતું, બીજું બધું કામ પડ્યું રહ્યું. પછી ભાવનગર અમારા બેનના ઘરે જવાનું હતું, તો ત્યાં ગયા, એટલે કે અમારા નણંદબાના ઘરે. અને પછી 3 દિવસ ત્યાં રોકાણા અને ત્યાં પણ બહુ જ મજા આવી અને ખરીદી કરવાની ને થોડુંક બધું બાકી હતું, તો એ બધું કર્યું અને રોકાણા. પાછા આવ્યા પછી અમારા નણંદબાના ઘરે ગયા, જોકે ત્યાં તો બ્લોગ નથી બનાવ્યો. ભાવનગરનો પણ આપણે રોકાણા તો 3 દિવસ, પણ ત્યાં પણ વેત નહોતો રહ્યો અને થાકી બહુ જ ગયા હતા અને ઉજાગરો પણ બહુ હતો. અને બાકી તો અવાજ ઉપર તમને ખબર પડી જાય એવું છે. લગ્નમાં અત્યારે જઈને એટલે સ્પીકર પહેલાં ઉડી એટલે બ્લોગ નહોતો બનાવ્યો. અને પાછો એ બધું કરી લીધું. પછી અમારા મોટા નણંદ છે હાજી ડેમ, તો એમના ઘરે આવ્યા. ત્યાંથી આવી અને ત્યાં બપોરે 2-2:30 વાગે પહોંચ્યા. પછી જમી અને 6 વાગ્યા લગી ત્યાં રોકાણા. ફઈ અમારા સાથે હતા અને ત્યાર પછી અમે અમારા જેઠ બાપાના ઘરે સાંજે જવાનું હતું, તો પછી અમારા બાપુ ને ફઈ ને હું ને અમે બધા, પછી અમારા નણંદના સાસુમાં પણ અમારા ઘરે રોકાવા આવવાના હતા, તો એ પણ આવ્યા હતા. એટલે એ બધા અમે અમારા જેઠના ઘરે ગયા. પછી ત્યાંથી સાંજે જમી અને જમીને નીકળ્યા હતા. પછી 11, 11:30 ત્યાંથી નીકળ્યા. ઠેઠ સાપ પર રીબડા બાજુ છે, તો ત્યાં રહે છે, એટલે ઘણું બધું છેટું થઈ જાય. ત્યાંથી અહીંયા ઘરે આવ્યા હતા તો વળી 1-1:30-2 વાગી ગયો બીજે દીએ તે. હમણાં તો જો કે આવી રીતના ઉજાગરા જ કરતા આવી છીએ, હરખી રેગ્યુલર નીંદર પણ થઈ નથી, આરામ નથી થતો. અને બપોરે પણ ટાઈમ ન મળે, મહેમાન હોય એટલે, અને ક્યાંકનું ક્યાંક અડાવરું જવાનું હોય તે, એટલે ફ્રી ના હોય. અને પછી ત્યાંથી આવ્યા, બપોર સુધી ઘરનું કામ પતાવ્યું. રાણા સાહેબ માટે મેં કાંઈ ગિફ્ટ લીધી નથી. અને પાછું એવું છે કે હાલો હમણાં જોશે એમને એમના દોસ્તારો બધા બર્થડે પાર્ટી ઉજવવા માટે આવે છે, તો બર્થડે પાર્ટી ઉજવી લઈ. એકવાર મારે રસોઈ બનાવવાનું કામકાજ ચાલુ છે, હાલો તો કપડાં ચેન્જ કરી અને પછી બર્થડે પાર્ટી ઉજવી લઈ. અને પછી હજી રસોઈનું કામ હાઈરે ચાલુ છે, તો રસોઈ કરી લઈએ. અને મહેમાન પણ છે તો મોડું થઈ જાય જમવામાં પણ, તો હાલો પહેલાં તૈયાર થઈ જઈએ. હાલો બર્થડે પાર્ટી ઉજવવા 20 મિનિટ થઈ જાય તો બનાવી દે. તો કાં બતાવી બસ કે 15-20 મિનિટ જેવું થયું ને ફોન કરી બની ગઈ કે સબસ્ક્રાઇબર અમારા જો ઓલા સબસ્ક્રાઇબર તમે જ છો, કરવા છે નહીં હોવ તો અક્ષયભાઈ જોવે હે, અક્ષયભાઈ જોવે હે, ઈ જોવે ને ઘરના જોવે હે, મને જ ખબર હોય. અને આના ભાઈ ઓલા મોટા ભાઈ હે ઈ જોવે હે, ઈ હારું છે ને, ઈ મેન માણસ છે. આપણા સબસ્ક્રાઇબર ને હગા કરતા વધુ માન દઈ. બાકી કોઈ નથી જોતા. હા ખોયડી ખોટી ખોળેલી છે કાઢી નાખો ને. બસ ખોયડી એની ઓળો હમણાં કહેવાય. વાહ भगवान तेरी लीला अपरंपार है. फोटो तो एक पाड़वा दे. નામ આમ રહી ગયું છે. આમ આમ કે કામ બરોબર મૂકી દે. હા ઉભો રે પેલા ખાલી એક નો પાડવા દે. મારો તો પાડો.
હાય ના પછી ગાડી લે નાખી ના દેતા બધી ક્યાંક આ ઓલી છરી ક્યાં ગઈ હાલે એના હમણાં જાકીર કોઈ પર વેલ્ડિંગ કરાવીને ટાઈટ કરી નાખી ઢીલો થઈ ગયો એમ જે હાલતા હાલી જાય થોડીક જ દઈ જો મને બસ ફોટા જે નામ પાડો એ મને મોકલજો મારા વિડીયો ઉતરે છે ફોટા નથી ઈ માર તો ના હે જતો ખબર ગોઠ ને લાગે હાલો તો હું વાત કરી લઉં તો હું દો હા હાલો હા બરોબર હે ઓકે કાંઈ વાંધો નહીં હાલો પણ આ ડન બોલો કરું ને 5 વગેરે. મિનિટમાં કોલ આપું ભાઈ વિડીયો આડો રોગો બે ઉતારવો પડશે આમાં અલગ અલગ હાલે પર જો આ અમારા ખાસ સબસ્ક્રાઇબર છે વિશાલ હાઈ અક્ષયભાઈ અમારા હારિયો વાહ છે હા એટલા બધા છે ને એમાંથી એક જ ભાઈ અમારા સબસ્ક્રાઇબર છે બાકી તો બધા એમ દોસ્તારું છે ને અમારા ભાઈ છે હું સબસ્ક્રાઇબર જ છું નથી જોતા જ નથી મને એમ તો બતાવે એટલે આને ગંધે બહુ ટાઈમ જાય કોણ કોણ જોવે છે ને કોણ કોણ લાઈક કરે છે ને એ બધી બતાવે એનું કેમ મેં કીધું કે બે માણસ જોવે છે હે બે માણસ હા એને ઘરના ઓલા બધા ઘરે ઓલા ભાભી ચાલુ કરે છે, ઘરે બધા જોવે છે ઘરે અમે ઉમાય ટીવીમાં યુટ્યુબ છોકરી જોતી હોય ને તો વચ્ચે સબસ્ક્રાઇબર કર્યા એટલે આવે બધે જોતા હોય નવરા બેઠા બેઠા એટલે જીરી કટકી એટલે જીરી લેજે આ આ લેને લેના ના અહીંથી જીતો ફરાળી જેવડો કઈ કરકને વી જજો કોણ આવડો તારે એવું ખાવા નથી જવાનું કેક તો ખાઈ લીધી ભાઈ આમાં આવી જાય એને કઈ જમવાની જરૂર નથી. દીધો તો કેક ખાઈ એને મોઢા અંદર નહીં જતી હોય એમ હરકી માર દે આ સ્પ્રે રાખતા જજો કઈ કામ આવશે કાંઈ રહેવાનું નથી આ સ્પ્રે રાખવાના છે આપણે જો તું જા જેટલું આ કરીશ ને તું તને નડશે એને જાજે ભેગા થાય યાદ થઈ ગયું એક દેવ નહીં આ વખતે આખી ગેંગ ભેગી કરી રાણા સાહેબ તો બાંધવા મળ્યા છે બધા હારે. એલા નાનું હોય તાર હાલે તો એલા ખાધે ખંતર માણસ હોય, એવું કેમ કરે છે લે એના કપડામાં કા સોપડી દીધું વગર વાઈ કે આવી ગયું ને હાથે દવા હોય. એવું હોય આઈ તો હોય તું એ ડર બુઢો લઈ જાય એમાં ક્યાં ઘરે નો ગયો હોય ત્યાં બધું જાય જ છે કોક પેલા ભરી ભરીને જાતા જ હોય બાપા જઈ હોય તે માર એ કાનમાં ઘરી જાહે હાલે થઈ ગયું પૂરું એનું ગયા ઓલું ઉપરનું એ માર પડદા બગાડ્યા માય ગોડ હાલે 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 ઓલી નીકળી ગઈ એલા એમાં કાંઈ નહીં થાય એમ તો હવે તારા હાથમાં ન આવી દીકરા એક જ નાખવા નથી દેતો લાઈ બંધ દઈ દે જાય આવા કાનમાં ઘરી જાય કાનમાં તો કરે છે તમારે પેલા પૂંપડા ભરાઈ લેવાની જરૂર હતી ઠંડુ જરા જ લાગતા અવાજ કેવો આવે ઠંડુ નહીં લાગતું કેવું લાગે કઈ નહીં ક્યાં કઈ પીણા સરખા વ્યવસ્થિત ખાવા જોઈએ હજી પૂરું નથી વાર છે હોવાથી બીજી રિચાર્જ વાળો છે હાલો કાં કાપી લીધી હાલો હવે નાઈ આવું હજી કેટલો હોય છે રાવ પૂરો કરતા 12:30 થઈ ગયા કંપનીએ જવાનો ટાઈમ છે હાલો નીકળો જમવાનું બાકી છે કંપની એની જાય આને આને બને રાણા સાહેબ ને બધાયને અમારે હજી વાર જ લાગશે ઓર મામાર શેમ્પુ લીટર એકતા જો હે હાલો રેડી હાલો બસ ઉભો રે હવે ફોટો પાડો લુઈ તો નાખ્યું ફોટો કાં પાડે એમાં લુઈ નાખ્યું આ લુંદા હેઠા ભરીને તો જવા દ્યો માથે ચડાવો આને માથે પૂરો હા એમ તો કહું હું લટકણ પછી ફોટો પાડો એ લટકણીયા બધા નીકાળી દો સપોર્ટ કરે તને હા હવે બરાબર
હાલો તમે રેડી એક નંબર ભાઈ હાલો તે મજા આવી ગઈ દુલ્હરા દે પાણીમાં આવ્યો એને કોડે લોટકણી ટીંગેડસ ને એક નંબર ચાલો મિત્રો જમવા રાણા સાહેબની બર્થડે પાર્ટીમાં આપણે બનાવ્યા છે સેન્ડવિચ પછી પકોડા અને બધા બેસી ગયા છે જમવા જો મારા ફઈબા માસી પછી આ ફૂઈ અને અહીંયા બેન અમે બધા બેસી ગયા જમવા હાલો જમવા અને ઓળો ને બાજરાના રોટલા રાણા સાહેબ જમીને ગયા હવે અમારો વારો આવ્યો છે જમી લઈએ બર્થડે પાર્ટી ઉજવાઈ ગઈ છે અને એવું બધું થઈ ગયું હવે અત્યારે અહીંયા અમારા માસીજીના ઘરે જમવાનું છે તો ત્યાં મહેમાનને અમારા બધાને જમવા જવાનું છે તો ત્યાં જમવા જઈએ અને પછી થાકોડો બહુ જ છે ઉજાગરો બહુ જ છે એટલે એવું બધું કરશું તો હાલો બધું જઈ આવી ત્યાં પણ રસોઈ કરાવવા લાગી થોડીક વાર બપોર સુધી ઘરનું કામ પતાવ્યું અને બપોર પછી પાછું મારે વસ્તુ બધી આ ઇમિટેશનનું કરું છું ને તો ઇમિટેશનની વસ્તુમાં બધી આડાવડું કરવાનું હતું ગોઠવવાનું ને બધું તો એ બધું કરી લીધું પછી બપોર પછી અમારા સસરાના મામાના દીકરી અહીંયા બાજુ મારી હશે તો તેમને જમવાનું હતું ત્યાંના ઘરે તો સાંજે ત્યાં જમવા ગયા અને બધા કેક લઈને આવી ગયા મારે મહેમાન હતા તો રસોઈ બનાવવાની પણ હતી અને એમનો બર્થડે હતો તો કાંઈક પણ સારું સારું જમવાનું પણ બનાવવું પડે અને મહેમાન એ હતા એટલે કીધું કંઈ નહીં હાલો થોડીક વસ્તુ બનાવી નાખી એટલે એમ થાય ને અમથા રોજે નવીન બનાવીને ખાતા હોય તો પછી બર્થડેના દિવસે પણ સરસ ખાવાનું તો હોય ને જો કે ફરવા જવાનો કંઈ વેત નથી રહ્યો અને પ્લસ પાછું મારે છે ને ગિફ્ટ લેવાનું પણ કાંઈ ટાઈમ નથી મળ્યો એટલે આપણે ગિફ્ટને પાછળ રાખશું કેમ કે રાણા સાહેબ એવું જ કરે છે ને આમેય તે એ તો મને ટાઈમસર કાંઈ ગિફ્ટ આપતા નથી એટલે મારે તે એમ જ કરવું પડે ને એટલે હવે મારે પણ આજ ફેર એવું થયું છે વેત જ નથી આવ્યો અને જોકે આમ ઇમિટેશનની વસ્તુ રાખું છું એટલે હોય જ તે એવું પણ એવું કાંઈ દેવું નહોતું એટલે એ વસ્તુ કાંઈ લીધી નથી આપણે એટલે હવે એમની ગિફ્ટ પાછળ રાખશું આપણે ક્યારેક લેવું ત્યારે બતાવશું આમાં કાંઈક ફ્રી થાવ ને પછી